નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય છે આપણો જ્ઞાન સાધના। તમારી પરીક્ષા એપ્રિલ મહિનાની 4 તારીખે લેવામાં આવનાર છે અને જો તેમાં તમે સફળતા મેળવવા માંગો છો અને પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો સોલ્યુશન ઘરે બેઠા મેળવવા છે તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। આપણે મિત્રો વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવેલા ટેસ્ટ નંબર 49નું આજે સોલ્યુશન કરવાના છીએ અને તેના ટોટલ જેટલા પણ મિત્રો ટેસ્ટ આવ્યા છે તેનું સોલ્યુશન કરીશું। વિન હેલ્પની મિત્રો તમે બુક ખરીદવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અમારો વોટ્સએપ નંબર આપેલો છે, તેના ઉપર ક્લિક કરીને પણ તમે ખરીદી શકો છો અને ત્યાંથી આ તમને ટેસ્ટ પણ પીડીએફ સ્વરૂપે મળી રહેશે। તમે જો પીડીએફ મેળવવા માગો છો તો ચેનલને મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈ અને ત્યાં પીડીએફ એવું લખશો તો તમને ત્યાં લિંક પણ આપવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, સફળતા એક દિવસે મળતી નથી, પણ જો ચોક્કસ દિશામાં મહેનત કરવામાં આવે તો એક દિવસ ચોક્કસ તમે સફળ થશો। અને જો તમે 4 તારીખના રોજ તમારી જ્ઞાન સાધનાની પરીક્ષામાં સફળ થવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો આપણા ટોટલ જેટલા પણ જ્ઞાન સાધનાને લગતા વિડીયો બનાવેલા છે તમારે સંપૂર્ણ જોવાના રહેશે। વિભાગે એમએટી પ્રકારના આજે આપણે અહીં 30 પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ, તો ખાસ અમારો વિડીયો તમારે જોવાનો રહેશે। હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા જે પ્રશ્નો છે તેમાં કઈ આકૃતિ અલગ પડે છે તે આકૃતિને આપણે અહીં મિત્રો A, B, C અને D માંથી જે પણ સાચો જવાબ હોય તે લખવાનો રહેશે। હવે આપણે જોઈએ કે કેટલા વિદ્યાર્થી આનો સાચો જવાબ જે છે તે આપી શકે છે। તો જે પણ પેલી અહીં આપણને 1, 2, 3 અને 4 આકૃતિમાંથી સાચો જવાબ જેને આવડે છે તે અહીં આપી શકશે કોમેન્ટ બોક્સમાં। આપણે 2 સેકન્ડ એમના માટે વેઇટ કરીશું। ચલો સરસ, ફટાફટ જવાબ આપી દો। તો અહીં આપણને પેલી જે આકૃતિ આપી છે તેમાં સી પ્રકારની જે આકૃતિ છે એ અલગ પડે છે। તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે અહીં સી। કેમ આવશે? જો અહીં પહેલામાં 1 છે, ત્યાર પછી આમાં 3 છે, બરાબર? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો 1, 3 તો અહીં 5 હોવા જોઈએ, એની જગ્યાએ 4 છે, કારણ કે આપણે જે અવિભાજ્ય સંખ્યા પ્રમાણે આગળ વધી રહ્યા હતા। પ્રશ્ન નંબર 2, અહીં પણ આપણને A, B, C અને D એવી 4 વિદ્યાર્થી મિત્રો આકૃતિઓ આપી છે અને એમાંથી એક આકૃતિ અલગ પડે છે, તો સાચો જવાબ આની અંદર વિદ્યાર્થી મિત્રો આવે છે A। હવે તમે કહેશો કે કેવી રીતે A આવે છે? તો મિત્રો અહીં બધા જ ત્રિકોણ છે, બહાર નાના અંદર મોટા બધા જ ત્રિકોણ છે। બાકીની તમે B, C અને D જોશો તો અંદરની આકૃતિ એટલે કે મોટી આકૃતિ અને એની સાથે આપેલી નાની આકૃતિ છે એ બંને અલગ પડે છે, એટલા માટે જવાબ નહીં આવે। પ્રશ્ન નંબર 3, A, B, C અને D આમાંથી કઈ અલગ આકૃતિ પડશે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ અહીં આવે છે B, કારણ કે અહીં તમે જો બધામાં રેખાખંડનો ઉપયોગ થયો છે અને આમાં એક ગોળ આકૃતિ છે। નંબર 4, એની અંદર પણ અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોતાની સાથે જ કહી દેશો કે 2 આકૃતિઓ એક જ દિશામાં છે, બીજી B એક જ દિશામાં છે, A, C અને D બંને સામસામે બાજુ છે, તો અહીં આપણો સાચો જવાબ બની જાય છે B। હવે તમે અમારો આ વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો તમને ખ્યાલ આવશે આ જ સેમ કદાચ પ્રશ્નો પૂછાઈ શકે અથવા થોડો ફેરફારવાળો હોય તો પણ તમે તેને ક્રેક કરી શકો છો। પ્રશ્ન નંબર 5, અહીં પણ આપણને 4 આકૃતિઓ આપી છે અને એમાંથી એક આકૃતિ અલગ પડે છે, તો વિદ્યાર્થી મિત્રો જોતાની સાથે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ આકૃતિ અલગ પડે છે, કારણ કે આપણે 4 પ્રશ્નો સોલ્યુશન કર્યા એટલે પ્રશ્ન નંબર 5 તમને અહીં મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 અંદર રેખાઓ જોડીને ત્રિકોણ બનાવ્યો છે અને બહાર જે છે તે ચોરસ 4 રેખા છે, એટલે કે અંદરની આકૃતિ કરતાં બહારની એક રેખા વધુ છે। પણ આમાં કઈ આકૃતિ અલગ પડે છે? તો આ આકૃતિ ખોટી છે। જો અંદર ત્રિકોણ છે ને બહાર જે છે તે રેખાખંડ વધી ગયા છે, ખૂણા વધી ગયા છે। પ્રશ્ન નંબર 6, અહીં પણ આપણને મિત્રો A, B, C અને D આપ્યા છે, તો આમાં કઈ આકૃતિ અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલી આકૃતિ C છે તે આપણને અલગ પડતી નજરે દેખાય છે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણો આવી ગયા છીએ 7 ઉપર અને અહીં પણ A, B, C અને D માં એક આકૃતિ અલગ પડે છે। તો હવે તો તમે નજર નાખતાની સાથે કહી શકશો કે આની અંદર સાચો જવાબ છે તે વિદ્યાર્થી મિત્રો B આવે છે। કેમ B આવે છે? તો અહીં જોશો કે આ આકૃતિ અહીં મેં આ વચ્ચે આડી લીટી દોરી તો એનાથી ઉપર અને નીચે આકૃતિ સરખી છે, અહીં પણ આડી લીટી આપણે દોરીએ તો ઉપર અને નીચે આકૃતિ સરખી થાય છે, અને અહીંથી પણ એના 2 ભાગ કરીએ તો ઉપર અને નીચેની આકૃતિ સરખી થાય છે।
વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ બી અલગ પડે છે કે અહીં આપણે બે ભાગ કર્યા પણ અહીં આપણને આવી લાઈન નથી દોરેલી, એટલે બી આકૃતિ છે તે અલગ પડે છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 8. અહીં આપણને જે આકૃતિઓ એ બી સી અને ડી આપી છે તેમાં એક આકૃતિ અલગ પડે છે અને એ આકૃતિ છે અહીં સી. અહીં આપણને આ ખૂણામાં આપ્યું છે, એના પછી નીચે ખૂણામાં આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખૂણો જે છે તે કયો આવશે? અહીં આવશે, અને આ ખૂણો જે છે એ પછી અહીં જશે. એ રીતે ક્રમશઃ જવાનું હતું પણ અહીં આપણને રિપીટ જે છે તે કરી દીધું, એટલે સી આકૃતિ છે તે અલગ પડે છે. વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી જે આકૃતિ છે તેમાં જે પ્રશ્નાર્થની જગ્યા છે તે લુપ્ત સંખ્યા મેળવો. તો લુપ્ત એટલે અહીં જો વચ્ચોવચ્ચ આપણને એક સંખ્યા છે તે આપેલી નથી, લુપ્ત સંખ્યા છે. તો આ લુપ્ત સંખ્યા કઈ હશે તે તમારે મેળવીને લખવાની છે. તો તમે આગળની જે જોશો તો એના આધારે ખબર પડી જશે કે અહીં સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે 71. તો આપણે અહીં સાચો જવાબ લખીશું 71. પ્રશ્ન નંબર 10. અહીં પણ આપણને એક પ્રશ્નાર્થવાળી જગ્યા આપી છે અને એ જગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં તમે વર્ગમૂળ અને ઘનમૂળ તમને આવડતો હશે એટલે ખ્યાલ આવી જશે કે જ્યાં આકૃતિ ખાલી છે ત્યાં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1000. પ્રશ્ન નંબર 11. અહીં આપણને 9 અને 6 તો જવાબમાં આપ્યા છે 117, 8 અને 2માં આપ્યા છે 68. તો 7 અને 3ની અંદર સાચો જવાબ જે છે તે શું આવશે? તો સાચો જવાબ આવે છે અહીં મિત્રો 58. પ્રશ્ન નંબર 12. અહીં આપણને પ્રશ્નાર્થ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો 8 છે તો 16, 12 છે તો અહીં 24, તો અહીં 36 છે. તો સામે જવાબ જે છે તે શું આવશે? તો સામે જવાબ મિત્રો આવશે 18. 18 દુના 36. સામે સામે ડબલ સંખ્યા છે તે કરવાની છે. પ્રશ્ન નંબર 13. અહીં પણ એ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્નાર્થ આપેલો છે. 3 છે એની સામે પ્રશ્નાર્થ છે. અહીં 15 છે તો 220, અહીં 12 છે તો 139, 18 છે તો મિત્રો 319. તો 13માં સાચો જવાબ આપણો થાય છે સી. અહીં જે છે 3 પછી આવશે 4. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો વાત કરીશું આપણે 14. તો અહીં આપણને સંખ્યાઓની અંદર પણ એક જે છે તે આપેલો છે પ્રશ્નાર્થ, અને એ પ્રશ્નાર્થની અંદર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે એ બી સી અને ડીમાંથી આપવાનો છે. તો 14 નંબરનો જે પ્રશ્ન છે તેમાં સાચો જવાબ આવે છે ડી. 120 જે છે તે અહીં આપણે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 15. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ એક ખૂણો આપણને ખાલી આપ્યો છે અને ત્યાં પ્રશ્નાર્થ દર્શાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે તે ત્યાં શું આવશે? તો 15ની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. સાચો જવાબ અહીં આવે છે 42. પ્રશ્ન નંબર 16 છે. તો 16ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં પ્રશ્નાર્થ આપ્યો છે. 3ની સામેની જગ્યા છે. તો અહીં 12 છે તો 144, 15 છે તો 225, 18 છે તો અહીં 324. તો અહીં 3ની સામે જે છે તે શું આવશે? તો 3ની સામે આવશે 9. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સંખ્યા આપી છે 3, 5, 1, 2, 4, 7, 1, 7, 4, 2, 6, 2. તો અહીં 2, 3 અને 11. તો અહીં 1, 11 અને બાકીની ખૂટતી સંખ્યા કઈ આવશે? તો 4 સંખ્યા જે છે તે ત્યાં આવે છે. વિદ્યાર્થી મિત્રો નીચેની આકૃતિમાં ચોરસની ગણતરી કરો. તો અહીં ચોરસની જો આપણે ગણતરી કરવા જઈએ તો ચોરસ કેટલા થાય છે? વિદ્યાર્થી મિત્રો 9 થાય છે, એટલે કે એ ઓપ્શન સાચો છે. નીચેની આકૃતિમાં કેટલા ચોરસ બનશે? તો 19ની અંદર સાચો જવાબ આવે છે સી, એટલે કે 18 બને છે. નીચેની આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરવાની છે. તો ત્રિકોણની ગણતરી થશે અહીં સી 28. હવે આ ત્રણેય આકૃતિઓની અંદર મેં કેવી રીતે ચોરસ અને ત્રિકોણ ગણ્યા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપી છે અને તેમાં તમને સંપૂર્ણ સમજૂતી સાથે બતાવીશ કે કેવી રીતે આપણે ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ ગણી શકીએ છીએ. પ્રશ્ન નંબર મિત્રો 21. નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ થશે? તો 33 બને છે. આકૃતિ જે છે તેમાં ત્રિકોણ અને ચોરસની ગણતરી કરતાં સાચો જવાબ 22માં શું આવશે? તો સી આવે છે. આની અંદર 40 ત્રિકોણ અને 7 ચોરસ બને છે. પ્રશ્ન નંબર મિત્રો 23. નીચે આપેલી આકૃતિમાં લંબચોરસ કેટલા છે? તો 23ની અંદર સાચો જવાબ આવશે બી 14. ખૂણાની સંખ્યા જે છે તે કેટલી છે? તો આવશે બી 10 ખૂણા છે આની અંદર. અહીં જે પ્રશ્નાર્થ આપેલો છે તેની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો મિત્રો પ્રશ્નાર્થ આપણે શોધી લઈએ. પહેલાં કયો છે? તો જો અહીં 12 ચોક 48,
20 પંચા 100 અને 30 છંગ. તો સાચો જવાબ કેટલો આવશે? તો વિદ્યાર્થી મિત્રો 180. તો એકદમ પ્રશ્નો સહેલા હોય છે, આવડી જાય એવા હોય છે, પરંતુ આ પ્રકારના મહાવરા કરશો અને અમારા વિડીયો મિત્રો સતત તમે તમામ જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારની આપણી પરીક્ષા રહેશે. તો આવતીકાલે 7:30 વાગે અને સવારે પણ મિત્રો 7 વાગે આપણો એક વિડીયો દરરોજ તમારી પરીક્ષા છે ત્યાં સુધી આવશે. તો સાંજે 7:30 અને સવારે 7 વાગે જોવાનું ચૂકતા નહીં. બાકીના વિડીયો જે જોવા માગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.